અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજ્યભરમાં આજે મધ્યમથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। કચ્છ સહિત ગીર સોમનાથ અને સાથે જ જૂનાગઢમાં પણ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આગાહી વચ્ચે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળ જોવા મળી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ સતત અને મેઘરાજાએ ફરી એકવાર એન્ટ્રી લીધી છે। મેઘરાજાના આગમનથી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, વડોદરામાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે ખૂબ વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મોડી રાતથી ખૂબ વરસાદ છે। વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેર જિલ્લામાં લગભગ 1.17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। એટલે લગભગ 1.25 ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેર જિલ્લામાં પડ્યો છે। વહેલી સવારથી વડોદરામાં પણ વરસાદી માહોલ બન્યો છે। મોડી રાતથી જ વરસાદ ચાલુ હતો, અત્યારે થોડો વરસાદ રોકાયો છે, પરંતુ વડોદરા જિલ્લાના અન્ય તાલુકાની જો વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે પણ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। આ ઉપરાંત વડોદરાની આસપાસના જિલ્લાઓમાં પણ મોડી રાતથી જ વરસાદ ચાલુ છે। આ જિલ્લાઓમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વડોદરા જિલ્લાની જો વાત કરવામાં આવે તો પાછલા 24 કલાકમાં વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યાંના ઘણા બધા ગામો છે, ત્યાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા રાત્રે, પરંતુ પરિસ્થિતિ અત્યારે સામાન્ય છે। ત્યારબાદ કરજણ તાલુકામાં સૌથી વધારે પાદરા બાદ 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ડભોઈમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો 1.25 ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં પડ્યો છે। અત્યારે જો કે વરસાદ રોકાયો છે એટલે થોડી નિરાશ છે, કારણ કે વડોદરા શહેર જિલ્લાની જો વાત કરવામાં આવે, વડોદરા શહેરની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વધારે વરસાદ પડે તો વડોદરાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જતા હોય છે અને દર વર્ષે પાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ખુલી જતી હોય છે। જોકે હજી એટલો બધો વરસાદ નથી, 1.25 ઇંચ જેટલો વરસાદ પાછલા 24 કલાકમાં રોકાઈને પડ્યો છે અને એટલા માટે જ જે પણ વિસ્તારો છે વડોદરાના જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ભારે વરસાદમાં, ત્યાં અત્યારે કોઈ પાણી ભરાયા નથી, ત્યાં રાહત છે। પરંતુ વડોદરા શહેર જિલ્લામાં પણ રાજ્યના અન્ય ભાગોની જેમ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને થોડી રાહત એટલા માટે મળી છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં લોકો બફારા અને ગરમીથી ત્રસ્ત થઈ ચૂક્યા હતા અને જે રીતનો વરસાદ પડ્યો છે અત્યારે તેનાથી ઠંડક થઈ છે, લોકોને મોટી રાહત થઈ છે અને આગામી 24 કલાકમાં પણ આ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, બીજી તરફ વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે।